સુરતના લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે બકરીદ પર્વને ધ્યાનમાં લઈ શાંતિ સમિતિ બેઠક યોજાઈ હતી। બેઠકમાં પોલીસ અધિકારીઓ અને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ લોકો શાંતિપૂર્ણ રીતે બકરી ઈદની ઉજવણી કરે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી। સુરતના લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે બકરી ઈદ પર્વને લઈ શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠકમાં પોલીસ અધિકારીઓ, સ્થાનિક આગેવાનો તેમજ વિવિધ સમાજના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। બકરી ઈદ દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી। પોલીસે લોકોને શાંતિ, સૌહાર્દ અને ભાઈચારાથી તહેવારની ઉજવવાની અપીલ કરી હતી। તહેવાર દરમિયાન જાહેર માર્ગો પર અવરજવર, પાર્કિંગ અને અન્ય વ્યવસ્થાઓ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથે સોશિયલ મીડિયામાં કોઈ અફવા કે ઉશ્કેરણીજનક મેસેજ ન ફેલાવવા ન આવે તે માટે પણ સૂચના આપવામાં આવી હતી। પોલીસે સ્પષ્ટ કર્યું હતું કે તહેવાર દરમિયાન શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને શાંતિ ભંગ કરનારાઓ તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। આગામી 28 તારીખના રોજ જે સુરત શહેરમાં અને સમગ્ર ગુજરાતમાં ઈદ ઉલ અઝહાનો જે તહેવાર ઉજવવામાં આવનારો એ સંદર્ભે આજે લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે લિંબાયતના શાંતિ સમિતિના સભ્યો છે તેઓની સાથે મિટિંગ લેવામાં આવી। જે સંદર્ભે દરેકના વિચારો, એમના સૂચનોનું આદાન-પ્રદાન કરવામાં આવે અને આ જે તહેવાર છે એમાં કાયદાનું પાલન થાય, કોઈની લાગણી આહત ન થાય એ પ્રમાણે પોલીસ તરફથી સૂચના આપવામાં આવે અને દરેક ધર્મના આગેવાનો તરફથી જે તહેવાર છે શાંતિથી ઉજવાય એ માટેની તેઓ તરફથી પણ ખાતરી આપવામાં આવેલી। અત્યારે જે મીડિયાના માધ્યમથી હું આપ સૌને જણાવવા માગું છું કે સોશિયલ મીડિયામાં પણ આ અંગે કોઈ જો ધાર્મિક કોઈ અફવાઓ ફેલાવવામાં આવે તો પોલીસનું તરત ધ્યાન દોરવામાં આવે જેથી કોઈ જે બનાવ છે એ પણ અટકાવી શકાય। એ સિવાય આ અંગે 23 તારીખના રોજ પોલીસ તરફથી બંદોબસ્ત રાખવામાં આવવાનો અને દરેક મસ્જિદો ઉપર શાંતિપૂર્ણ રીતે નમાજ પઢવામાં આવે અને જે કુરબાની આપવામાં જે આવનાર છે એ પણ એની જે વિધિ છે એ પણ શાંતિથી થાય એ પ્રમાણે પોલીસે દરેક પ્રકારની તૈયારી કરેલી છે અને અમને ખાતરી છે કે આ તહેવાર છે એ ખૂબ જ શાંતિપૂર્ણ છે।